નમસ્કાર વિદ્યાર્થીઓ. વાયુનો ગતિવાદ આ ચેપ્ટરના કુલ આપણે 2 લેક્ચર ભણ્યા, જેમાં આપણે જસ્ટ આદર્શ વાયુ સમીકરણ એટલે પીવી બરાબર મ્યુ આરટીનો ખ્યાલ મેળવેલો, દરેક પદ જોયેલું આપણે, એમાં એના એકમો જોયેલા. એ પહેલાં શરૂઆતમાં આપણે 3 નિયમો ભણેલા, બોયલ, ચાર્લ્સ ને ગેલ્યુશે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે થોડાક દાખલાનો અભ્યાસ કર્યો, એકદમ બેઝિક લેવલના દાખલા હતા. જોકે આ ચેપ્ટર આમ ગણો ને તો બીજા ચેપ્ટરની કમ્પેરિઝનમાં ઘણું ચેપ્ટર નાનું છે અને બહુ ઓછા ઇક્વેશન આવશે. ચેપ્ટર આમ ઘણું ઇઝી ગણી શકાય કોન્સેપ્ટની દ્રષ્ટિએ પણ. જેમ કે બીજા ચેપ્ટર અમુક છે બરાબર, એમાં ઘણા બધા કોન્સેપ્ટ આવતા હોય, ઘણા બધા સૂત્ર આવતા હોય, સૂત્ર પણ લગાવવાની કંઈક કન્ડિશન હોય, આવું ઘણું બધું થતું હોય છે. જ્યારે આ ચેપ્ટરમાં એવું બહુ ઓછું છે બરાબર. સૂત્ર છે, સૂત્ર આધારે દાખલા હશે, એ દાખલા તમને આવડી જશે ડેફિનેટલી બરાબર છે. 1 બાય 1 દરેક લેક્ચર કન્ટિન્યુઅસ એક જ લાઇનમાં જોશો તો ડેફિનેટલી તમને આવડી જશે. તો આપણે આગળ વધ્યા છે. તમે આમ તો કદાચ આ પદ્ધતિ પરિચિત હોઈ શકો છો. એક છે એસટીપી ને એક છે એનટીપી. એસટીપી ઇઝ ફોર સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અને એનટીપી સ્ટેન્ડ્સ ફોર નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો બે અવસ્થાઓ છે, પરિસ્થિતિઓ છે. એક છે એસટીપી, એક છે એનટીપી. એસટીપીનું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર અને એનટીપીનું ફૂલ ફોર્મ છે નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. પહેલાં નોર્મલ વાળું સમજી લઈએ. વોટ ઇઝ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર? ટૂંકમાં નોર્મલી આપણે જે રૂમમાં અનુભવ કરીએ જે દબાણનો અને જે તાપમાનનો, એને કહેવાય એનટીપી કન્ડિશન બરાબર. ટૂંકમાં આપણે આજુબાજુ જે હવા છે એ જે નોર્મલી જે તાપમાન અને દબાણે હોય ને, એ તાપમાન દબાણને કહેવાય અથવા એ અવસ્થાને કહેવાય એનટીપી. તો નોર્મલી આપણે કેટલું દબાણ લઈએ? 1 ATM દબાણ લઈએ છીએ. જો કે એક્ઝેક્ટલી 1 એટમોસ્ફેરિક પ્રેશર ક્યાં હોય? 1 એટમોસ્ફેરિક પ્રેશર હોય દરિયા કિનારાની સપાટી પર. જ્યારે 0 મીટરની હાઇટ, આપણે ટૂંકમાં પૃથ્વીની સપાટીની હાઇટ માપવાની ક્યાંથી? તો દરિયાની સપાટીથી. તો ત્યાં જે આપણને પ્રેશર ફીલ થાય ને એને એક્ઝેક્ટલી 1 ATM કહેવાય. આપણે જેટલા ઉપર જશું એમ પ્રેશર ઘટતું જાય બરાબર. તો નોર્મલી છતાં પણ આપણે પ્રેશર આપણે આટલું જ લઈએ છીએ 1 ATMનું. તો એનટીપીના માટે પ્રેશર કેટલું લેશું? 1 ATM. તમને એને પાસ્કલમાં ફેરવતા આવડવું જોઈશે. ચલો. અને ટેમ્પરેચર કેટલું લઈએ? તો ટેમ્પરેચર માટે ઘણા બધા અલગ છે. ઘણા લોકો 20 ડિગ્રી સેન્ટીગ્રેડને લઈ નોર્મલ, ઘણાને 25 ડિગ્રીને લઈ, ઘણા 27ને લઈ. તો આપણે લેશું 27ને બરાબર. કારણ કે આપણા કેસમાં માનો તમે 20 ડિગ્રી લીધું તો તમારે એને ફેરવવું પડશે કેલ્વિનમાં. તો 20 ડિગ્રીના કેલ્વિન થાય 293 કેલ્વિન. જો તમે 25 ડિગ્રી લીધું તો એના કેલ્વિન થાય 298 કેલ્વિન. અને જો તમે 27 ડિગ્રી સેન્ટીગ્રેડને લીધું નોર્મલ ટેમ્પરેચર, તો તમારા માટે તાપમાન થશે 300 કેલ્વિન. અને મોટા ભાગે આપણે આ જ રાખશું 300 કેલ્વિનને. કારણ કે 293 લ્યો, 295 લ્યો, 298 લ્યો કે 300 લ્યો, કાંઈ બહુ ઝાઝો ફરક નહીં પડે. જે આન્સર આવશે છેલ્લે એમાં બરાબર. તો આપણી ગણતરી ઇઝી બને. જો કેલ્સી હોત તો આપણે કોઈ ટેન્શન હતું જ નહીં. ગમે લઈ શકીએ, 20 લઈ શકીએ, 21 લઈ શકીએ, 25 લઈ શકીએ, 27 લઈ શકીએ. પણ આપણી પાસે આપણે ખબર છે કે IIT જીનીટમાં આપણી પાસે કેલ્સી નથી. તો કેલ્સી નથી એટલે માટે આપણે કંઈક થોડુંક એવું સ્માર્ટ વર્ક કરવું પડશે કે જેથી મારો દાખલો ફટાફટ સોલ્વ થાય ને સાચો આન્સર ટીક થાય બરાબર. તો એના માટે તમને કહું છું કે ભાઈ તમને ઘણી વખત દાખલો આવો પૂછી નાખે. આવું એટલા માટે કરાવો. તમને જો ઘણા દાખલા કેવા પૂછે, ખાલી આવું આપ્યું હોય કે એક વાયુ એનટીપી રાખેલો છે, નથી આપ્યું એનું ટેમ્પરેચર, નથી આપ્યું એનું પ્રેશર અને કંઈ આપ્યું નથી. જો હજી કહું કંઈ આપ્યું ના હોય તો તમે આટલું લઈ શકો. પ્રેશર લઈ શકો 1 ATM અને એનું ટેમ્પરેચર લઈ શકો 20, 25, 27. આપણે લઈશું 27, જેથી હું નાખીશ એને 300 કેલ્વિન. તો આ થઈ ગઈ એનટીપી કન્ડિશન. ટૂંકમાં આપણે નોર્મલી જે આપણી આજુબાજુ હવા છે, તો કોઈ વાયુ છે, એનું જે આપણે પ્રેશર ફીલ કરીએ, જે એનું નોર્મલ ટેમ્પરેચર હોય, એને કહેવાય એનટીપી કન્ડિશન. ઉપર એક બીજી છે સ્ટાન્ડર્ડ, સ્પેશિયલ, અલગથી જ આપીને નામ એને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો આ તમારે ડેફિનેટલી યાદ રાખવું પડે. કોઈ વાયુ એસટીપી એ ક્યારે કહેવાય? તો જો વાયુનું દબાણ 1 ATM હોય અને એનું તાપમાન 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય. ધેટ મીન્સ કે વાયુનું તાપમાન હોય 273 કેલ્વિન. એક્ઝેક્ટલી કેટલું આવશે? 273.15 આવે. કેટલું આવશે? 273.15 આવશે. પણ મેં તમને કીધું છે એ પ્રમાણે આપણે એને લેશું 273 કેલ્વિન. અને ઘણી વખત ગણતરી ઇઝી કરવી હોય તો હું એને ઘણી વખત 275 લઈ લઉં છું. કેટલું લઈ લઉં? 275. કારણ કે 25ના ઘડિયામાં 275 આવશે અને 25ના ઘડિયામાં 100 પણ આવશે. એટલે આરામથી છેદ ઉડી શકે. નોર્મલી આપણે આ એક્ઝેક્ટ તમારે યાદ રાખવાનું છે અત્યારે કે એસટીપી એટલે એનું ફૂલ ફોર્મ થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર. એ કન્ડિશન કઈ કન્ડિશન છે? તો જે કોઈ પણ વાયુનું તાપમાન ધારો કે 1 ATM છે અને એ વાયુનું વાયુનું પ્રેશર P 1 ATM છે અને વાયુનું તાપમાન T 0 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અથવા 273 કેલ્વિન છે, તો એ કન્ડિશનમાં જે વાયુ છે એ એસટીપી કહેવાય. તો ક્યારેક આવા શબ્દો તમને રકમમાં જોવા મળશે. ચલો આપણે આગળ વધી. આજે તો એક દાખલો તમારા માટે અહીંયા અમે રાખેલો છે. આઈ થિંક કે બધા લોકોએ ટ્રાય કરવી જોઈએ. એટલીસ્ટ વન ટાઈમ તો ટ્રાય કરવી જોઈએ કે દાખલો ગણવાની. દાખલો ચલો ગણો, વિડીયો પોઝ કરો અત્યારે હાલમાં, દાખલા રકમ શાંતિથી વાંચો અને દાખલો ગણો અને તમે જુઓ કે તમારો શું આન્સર આવે છે. પછી હું દાખલો ગણું છું અને તમે છેલ્લે તમારો આન્સર કમ્પેર કરો કે દાખલો સાચો છે કે ખોટો છે.
ખોટો છે તો ક્યાં ભૂલ પડે એ તમારે જોવાનું છે. ટૂંકમાં તમારે ખુદનું જ તે પેલું અસાઇનમેન્ટ શું કહેવાય સ્વ મૂલ્યાંકન કરવાનું છે પોતાનું ખુદનું, બરાબર. ચલો જોઈએ આપણે રકમ શું છે કે ભાઈ 27 ડિગ્રી તાપમાને અચળ દબાણે ગરમ કરતા એક લખવું પડશે વાયુને આમ લખજો રકમ કે ભાઈ 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને રહેલા વાયુને અચળ દબાણે ગરમ કરતા કદ બમણું થાય તો તેનું અંતિમ તાપમાન કેટલા સેન્ટીગ્રેડ હશે. ચલો ક્વેશ્ચન સિમ્પલ છે. શું કહે છે? એક વાયુ છે એનું તાપમાન પ્રારંભિક તાપમાન આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, એને તમારે ગરમ કરવાનો છે. ગરમ કરવા માટે કન્ડિશન કઈ છે? અચળ દબાણ રાખીને ગરમ કરવાનો છે કે જેથી એનું શું થઈ ગયું? કદ બમણું થયું. કદ બમણું થાય છે તો એનું અંતિમ તાપમાન કેટલું હશે? સીધી વાત છે, પી અચળ છે. શું લખાય અહીંયા? પી અચળ. પી અચળ છે, દબાણ અચળ, સૂત્ર શું આવશે? વી પ્રપોર્શનલ ટુ ટી. સીધું લખી નાખું છું. હવે તમને આઈડિયા આવો છો, થર્ડ લેક્ચર છે આપણો. કેમ એવું ખબર પડી જવી જોઈએ? પીવી બરાબર મ્યુ આરટી. એમાં પી કેવું? અચળ. કેમ અચળ લીધું? રકમમાં કીધું એટલે અચળ દબાણ. મ્યુ સિમ્પલ, ખાલી વાયુને ગરમ જ કરીએ છીએ, નથી જતો બહારથી આવતો કે નથી જથ્થો લીક થતો. ટૂંકમાં જથ્થો કેવો? અચળ છે તો મ્યુ અચળ થઈ ગયું. આર થઈ ગયું અચળ. આર તો ઓલવેઝ અચળ જ હોવાનું. તો વધુ શું? વી પ્રપોર્શનલ ટુ ટી. તો સીધી વાત છે. કયો નિયમ લાગુ પડશે? આ લાગુ પડશે ચાર્લ્સનો નિયમ, બરાબર છે. ટીપીવી એટલે ચાર્લ્સનો નિયમ લાગુ પડશે. તો ચાર્લ્સના નિયમ આપણે ભણી ગયા છે. વી પ્રપોર્શનલ ટુ શું હોય? ટી હોય. હવે ક્વેશ્ચન એ છે કે મેં તમને કીધું યાદ કરો કુલ 3 વસ્તુ આપી હશે અથવા 2 થી 3 વસ્તુ આપી છે, ચોથી વસ્તુ શોધવાની છે. દાખલો છે આ. રકમ શું કહી છે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન, ટૂંકમાં પ્રારંભિક તાપમાન આપ્યું છે મને. લખું છું T1 બરાબર આપ્યું 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. T2 શોધવાનું છે. T2 શોધવાનું છે. કદ શું કર્યું? જો ગરમ કરતા કદ બમણું થાય છે. ટૂંકમાં જેટલું કદ હતું પહેલા એનાથી હવે કદ થઈ ગયું બમણું. ટૂંકમાં મતલબ એમ કહે છે કે જે અંતિમ કદ છે V2, એ V2 કેટલું છે? પહેલાના જે કદ છે, ધારો કે પ્રારંભિક કદ છે V1, V1 થી ડબલ છે તો V2 બરાબર આવ્યું 2V1. આવું મને કંઈક રકમ કહે છે. હવે મારે શોધવાનું છે T2. તો મારા પાસે સંબંધ છે V પ્રપોર્શનલ આ સંબંધ છે. તો આ રિલેશનનો, આ સંબંધનો યુઝ કરીને આપણે શોધવાનું છે T2. સિમ્પલ 1 2 મૂકવા તમને ખબર જ છે શું કરવાનું. V પ્રપોર્શનલ ટુ T લખાઈશું અહીંયા. V2 by V1 is equal to T2 by T1. શું લખાશે? V2 by V1 is equal to T2 by T1. કરતા બનાવીએ આપણે T2 ને, અથવા ડાયરેક્ટલી તમને જો આઈડિયા આવતો હોય મારા ભાઈ કે સિમ્પલ આ બધું કરવા કરતા સિમ્પલ અહીંયા V પ્રપોર્શનલ ટુ T છે. આ એવા લોકો માટે કર્યું કે જેને ડાયરેક્ટલી ખબર નથી પડતી. હવે એવા લોકો સાંભળો કે જેને ડાયરેક્ટલી ખબર પાડવી છે. તો V પ્રપોર્શનલ ટુ T છે. કદ ડબલ તો તાપમાન ડબલ થાય. સીધી વાત છે. કદ ડબલ તો તાપમાન પણ ડબલ થાય. તો તમે ડાયરેક્ટલી કરી શકો છો. ડાયરેક્ટલી કરવું ના હોય તો તમે અહીંયા આ યુઝ કરી શકો છો. કરતા બનાવો T2 તો T2 બરાબર શું આવશે? T2 બરાબર આવશે T1 આવશે આ બાજુ T1 ઇન્ટુ V2 બાય V1. પણ V2 ભાગ્યા V1, એથી V2 ભાગ્યા V1 શું આવશે? V2 ભાગ્યા V1 આવે કેટલા? 2. સીધી વાત છે. અંતિમ કદ છે એ પ્રારંભિક કદથી ડબલ થઈ ગયું છે તો બેનો ભાગાકાર 2 જ આવવાનો. તો શું આવશે અહીંયા? 2V1 સોરી 2T1. શું આવશે અહીંયા? 2T1. તો મને ખબર પડી ગઈ કે અંતિમ તાપમાન કેટલું છે? અંતિમ તાપમાન છે પ્રારંભિક તાપમાનથી ડબલ. એ આપણને અહીંથી પર સીધી ખબર પડી જાય કે V પ્રપોર્શનલ ટુ T છે. કદ ડબલ થાય તો તાપમાન પણ ડબલ થાય. બેની ઘાત એક હોવી જોઈએ, બરાબર. અહીંયા વર્ગ હોત તો એ પ્રમાણે આન્સર આવે, તો √2 આન્સર આવે, બરાબર છે. અહીંયા વર્ગ હોત તો તાપમાનનો 4 ગણો આન્સર આવે. એ તમને શીખવાડ્યું છે, બધું આવડવું જોઈએ. અને જેને લોકોને આવું કંઈ ન ફાવે એને સિમ્પલ આ 1 2 નામ આપીને ગણતરી સોલ્વ કરી દેવી. તો છેલ્લે મને શું મળ્યું? છેલ્લે મને મળ્યું આવું કંઈક સંબંધ કે T2 કેટલા છે? T2 છે 2 ટાઈમ્સ T1. ટૂંકમાં અંતિમ તાપમાન કેટલું છે? પ્રારંભિક તાપમાનથી ડબલ. તો તમારામાંથી મોટા ભાગના લોકો શું ટીક કરીને આવે કે પ્રારંભિક તાપમાન 27 છે તો અંતિમ તાપમાન હશે 54 ડિગ્રી સેન્ટીગ્રેડ. ખોટો આન્સર. 5 માર્ક રોકડા જ હશે. ડેફિનેટલી ઓપ્શનમાં 54 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે જ તે. મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું, ફર્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે જ્યારે પણ તમે આ ચેપ્ટરમાં તાપમાનની વેલ્યુ મૂકો ત્યારે ક્યારેય પણ એને સેન્ટીગ્રેડમાં મૂકવી નહીં. તમારામાંથી કદાચ જે લોકોએ વિડીયો પોસ્ટ કરીને દાખલો ગણ્યો છે અને ધારો કે આન્સર આવો લાવ્યા કે ભાઈ અંતિમ તાપમાન પ્રારંભિકથી ડબલ છે અને માનો કે એના મનમાં એવું છે કે 54 ડિગ્રી આન્સર આવશે, તો વાત ખોટી છે. શું આન્સર આવે ચલો જોઈએ. હવે એક વસ્તુ બાકી છે, તાપમાન ડબલ થશે. હવે તાપમાન ડબલ થાય પણ કેલ્વિનમાં ડબલ થાય. શેમાં ડબલ થાય? કેલ્વિનમાં. કારણ કે આ સંબંધ આપણે વાપરો V પ્રપોર્શનલ ટુ T, એમાં ફરજિયાત આ સંબંધ ક્યાંથી આવ્યો? આદર્શ વાયુ સમીકરણ પરથી. અને તમે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરો, એમાં જે તાપમાન આવે એ તાપમાન તમારે ફરજિયાતપણે કેલ્વિનમાં મૂકવું. તો આ તાપમાન ચાલવાનું નથી. કેમ નહીં ચાલે? કારણ કે આ સેન્ટીગ્રેડમાં છે. તો આપણે આને કન્વર્ટ કરવું પડશે કેલ્વિનમાં. શેમાં કરવું પડે? લખું છું T1 બરાબર શું આવશે? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. ધેટ મીન્સ 300 કેલ્વિન. કેટલું થાય? 300 કેલ્વિન. તો આ આવી ગયો તમારો જવાબ. સોરી, તાપમાન છે 300 કેલ્વિન, બરાબર છે. હવે આનું તમારે ડબલ કરવાનું. શું આન્સર આવશે? માટે T2 બરાબર 2 ઇન્ટુ 27 ની શું મૂકશું? 300 મૂકશું કેલ્વિનમાં. તો T2 બરાબર શું આવશે? તો છેલ્લો જવાબ આવશે T2 બરાબર
3 દુ 6 600 કેલ્વિન આ તમારો જવાબ આવ્યો 600 કેલ્વિન પણ તમારે આન્સર શેમાં લાવવાનો છે આન્સર લાવવાનો છે સેન્ટીગ્રેડમાં તો મારે શું કરવું પડે 600 માંથી બાદ કરવા પડે 273 ભાઈ સેન્ટીગ્રેડમાંથી કેલ્વિનમાં જવું હોય તો 273 એડ કરવાના એનાથી ઉલટું સેન્ટીગ્રેડમાંથી સોરી કેલ્વિનમાંથી સેન્ટીગ્રેડમાં જવું છે કેલ્વિનમાંથી સેન્ટીગ્રેડમાં આવવું છે તો 273 બાદ કરવાનું આપણે 600 માંથી શું કરશું એક્ઝેક્ટલી બાદ કરવા આપણે 273.15 પણ આપણે બાદ કરશું 273 બરાબર તો 600 માંથી 273 બાદ કરો તો 600 માંથી 200 પેલા 400 400 માંથી 73 બાદ કરો વધે 327 તો આન્સર આવશે 327 ડિગ્રી સેન્ટીગ્રેડ તો જે લોકોનો આ આન્સર આવ્યો છે શું આન્સર આવ્યો 327 શું આન્સર આવ્યો 327 ડિગ્રી સેન્ટીગ્રેડ એ લોકોનો જવાબ સાચો છે જે લોકોનો આન્સર આવ્યો 54 ડિગ્રી સેન્ટીગ્રેડ એ લોકો ખોટા છે અને જે લોકોને કંઈ આમાં પેન નથી ઉપડી એ લોકોને વિચાર કરો કે ભાઈ આપણે ક્યાં ભૂલ કરીએ છીએ ક્યાંથી વિચારવાનું સ્ટાર્ટ કરીએ છીએ દાખલામાં અહીંથી અચલ દબાણ છે તાપમાનનો કદ સંબંધ શોધવાનો છે કે રિલેશન લાવવો પડશે એક સંબંધ લાવવો પડશે સંબંધ મળી જાય પછી 1 2 કરવાનું છે બાકી વસ્તુ સીધી છે અને એક મેં કીધું એ પ્રમાણે ભૂલ અહીંયા ના પડે કે ભાઈ તાપમાન કેલ્વિનમાં ફેરવવાનું ભૂલાઈ જાય નહીં તો દાખલો થાય છે 16 અહીંયા આપણે આગળ વધીએ જો કે આવા દાખલા પૂછવાનો ચાન્સ ઓછા છે બરાબર નીટમાં પૂછશે પણ જીમાં તો ચાન્સ બહુ ઓછા છે જો કે આ દાખલો પહેલાં પૂછાયેલો છે એ ત્રિપલીમાં એ ત્રિપલ એટલે જી જ કહેવાય 2000 ને એમ તો 12થી હા 2013થી એ ત્રિપલીનું નામ લઈ લીધું જીએ ટૂંકમાં જે તમે કદાચ કોઈ પીવાય સોલ્વ કરતા હશો પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ એમાં તમે લખ્યું છે એ ત્રિપલી કંઈક માનો કે લખેલું આવે છે એ ત્રિપલી 2002 એ ત્રિપલી 2011 એ ત્રિપલી 2012 તો એ ટૂંકમાં જી જ સમજી લેવું એટલે જસ્ટ નામ ચેન્જ થયું હતું બરાબર છે ઓકે તો આ દાખલો એ ત્રિપલીમાં ટૂંકમાં માનો જીમાં પૂછેલો છે 2013માં કે લગભગ અંદાજિત મને આઈડિયા નથી એક્ઝેક્ટલી યરનો પણ આ દાખલો એ ત્રિપલીમાં હતો પણ મેં દાખલો ગણાવવાનું કારણ એ છે કે બસ તમે આ ભૂલ ના કરો આ દાખલો ગણાવવાનો મારો ઇન્ટેન્શન એ છે તમારામાંથી મોટા ભાગના લોકોનો આન્સર આવતો હશે 54 ડિગ્રી અથવા એટલી તો એટલી ખબર પડી જાય કે ડબલ થાય છે તાપમાન પણ મારો ગણાવવાનું ઇન્ટેન્શન એ છે કે તમે તાપમાનને કેલ્વિનમાં ફેરવો બસ આ દાખલો ગણાવવાનો મારો મેઇન ઇન્ટેન્શન એ જ હતો કે તમે તાપમાનને કેલ્વિનમાં ફેરવીને પછી આન્સર લાવો પછી જોવાનું ભાઈ કેલ્વિનમાં માંગવું તો 600 કેલ્વિન આન્સર આવશે જો સેન્ટીગ્રેડમાં માંગવું તો આન્સર આવશે 327 ડિગ્રી સેન્ટીગ્રેડ તો ચલો ત્યાં ભૂલ કરવાની થતી નથી ચલો આપણે આગળ વધીએ નવો ટોપિક છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ મોસ્ટલી આમ તો કદાચ બની શકે તમને આવડતું હશે કારણ કે કેમિસ્ટ્રીમાં પણ આવે છે આપણે એક એક્ઝામ્પલ સમજીએ માનો કે આ રૂમ છે અથવા તમે જે રૂમમાં અત્યારે બેઠા બેઠા કદાચ આ લેક્ચર નિહાળો છો એ રૂમનું એક્ઝામ્પલ લ્યો માનો કે એ રૂમ બધી બાજુથી બંધ છે અથવા એનું જે ડોર છે ડોર ટૂંકમાં બારણું બંધ છે એટલે ટૂંકમાં રૂમ થઈ ગયો પેક હવે રૂમમાં શું હશે હવા ડેફિનેટલી હશે તે આ હવામાં ઘણા બધા વાયુઓ છે નાઇટ્રોજન છે ઓક્સિજન છે પછી કાર્બન ડાયોક્સાઇડ પણ હશે બરાબર છે પછી હિલિયમ ટૂંકમાં ઘણા બધા નિષ્ક્રિય વાયુઓ ઘણા બધા વાયુઓ હશે આપણે ખબર છે કે હવા છે એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે તો આ વાયુ વડે આપણા પર કંઈક બળ લાગતું હશે અથવા સીધી વાત સોરી કંઈક દબાણ લાગતું હશે અથવા એમ પણ તમે માની શકો કે આજે રૂમમાં જે હવા છે એ હવા વડે કંઈક દિવાલ પર દબાણ લાગતું હશે સીધી વાત છે દબાણ તો લાગતું જ હશે ભાઈ હવા એક પ્રકારનું માધ્યમ છે માનો કે એક બીજું એક્ઝામ્પલ તમને આપું દબાણને થોડીક ફિલિંગ લાવવા માટે માનો કે તમે સ્વિમિંગ પુલમાં કદાચ ક્યારેક કોઈ ડૂબકી લગાવી હોય અથવા કોઈ દરિયા કિનારે કે નદી કિનારે કોઈ પણ જગ્યાએ ડૂબકી લગાવી હોય તો તમે જો એક અનુભવ કર્યો હશે કદાચ જે લોકોને સ્વિમિંગ ફાવતું હશે અથવા જે લોકોએ આવો પાણીનો અનુભવ કર્યો હશે ને ખબર હશે કે તમે જેમ ડેપ્થમાં જશો એમ તમારા માથા પર આમ લાગે કે ભાઈ કંઈક વસ્તુ મૂકતા જાય છે એમ ભારે આમ જેટલી ડેપ્થમાં જશો એમ તમને વધારે પ્રેશર ફીલ થશે માથા પર વધારે પ્રેશર ફીલ થાય બરાબર આવું થાય એનું કારણ શું છે કે પાણીનું જે ઉપર જથ્થો છે માથા પરનું જે પાણી છે ઉપરનું પાણી બરાબર છે એ માથા પર દબાણ લગાડે છે પી બરાબર રોજી એચ કેટલું બળ લગાડે પી બરાબર રોજી એચ તરલમાં સાબિત કરશું ફ્લુઇડ મિકેનિક્સમાં તો દબાણ લગાડશે પી બરાબર રોજી એચ તો રો છે જે માધ્યમ છે પાણી હોય હવા હોય કે ઓઇલ હોય ગમે વસ્તુ છે એની ઘનતા જી ઇન્ટુ એચ છે કેટલી ડેપ્થમાં તમે ગયા છો એ વસ્તુ તો આપણી ઉપર શું છે આપણી ઉપર તો હવા તો છે જ ને હવા ભલે ઘનતા ઓછી છે પણ છે તો ખરું કંઈક તો કોઈ ઘનતા છે એની એવું નથી કે ભાઈ શૂન્યાવકાશ છે શૂન્યાવકાશ પણ હવામાં ઘણો ફરક શૂન્યાવકાશ મતલબ કંઈ નથી કંઈ એટલે કોઈ પણ માધ્યમ ના હોવું ભાઈ વસ્તુ નહીં રૂમમાં વસ્તુ હોય તો ચાલે પણ માધ્યમ ના હોવું જોઈએ તો શૂન્યાવકાશ બને બરાબર છે હવા છે અને શૂન્યાવકાશ છે એમાં ફરક એટલો છે કે શૂન્યાવકાશ છે મતલબ કંઈ માધ્યમ નથી ને હવા એટલે કે ડેફિનેટલી હવા તો છે જ હવા જગ્યાએ પાણી હોઈ શકે ઓઇલ હોઈ શકે બીજું ઘણું બધા માધ્યમ હોઈ શકે તો સિમ્પલ જે માધ્યમ છે એ કંઈક બળ લગાડે વસ્તુ પર એટલે બળ ભાંગીએ એરિયા કરો શું મળે દબાણ મળે ઇન શોર્ટ દબાણ લગાડશે તો આપણે એ ક્યાં હતા આપણે એવું હતું કે એક બંધ ઓરડો છે એમાં જે હવા છે એમાં ઘણા બધા વાયુઓ છે આ બધા વાયુઓ ભેગા થઈને કંઈક પોતપોતાનું દબાણ લગાડતા હશે નાઇટ્રોજન છે એ કંઈક દબાણ લગાડે ઓક્સિજન છે એ કંઈક દબાણ લગાડે હાઇડ્રોજન છે એ કંઈક દબાણ લગાડે કાર્બન ડાયોક્સાઇડ છે એ બધા દબાણ લગાડે પોતપોતાનું દબાણ ધારો કે આ એક રૂમ લઈ લો સપોઝ સમજો એક રૂમ છે
આ રૂમમાં નાઇટ્રોજન વાયુ છે. નાઇટ્રોજન વાયુનું પોતાનું દબાણ કેટલું છે? P1 છે. અને નાઇટ્રોજન વાયુના પોતાના મોલ છે μ1. ફરીથી કહું છું, ઘણો મોટો રૂમ છે, એ રૂમમાં હવા છે. આ રૂમમાં આપણને ખબર છે કે નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન ડાયોક્સાઇડ, ઘણા બધા ગેસીસ છે, હાઇડ્રોજન, બરાબર. માનો કે નાઇટ્રોજન વાયુ છે, તો નાઇટ્રોજન વાયુનું દબાણ છે P1 અને એના ખુદના મોલ છે μ1. પછી બીજો રહે ઓક્સિજન વાયુ. માનો કે ઓક્સિજન વાયુનું પોતાનું સ્વતંત્ર દબાણ છે P2 અને એના મોલ છે P2. ભાઈ થોડું જરૂરી છે કે જેટલા જથ્થામાં નાઇટ્રોજન વાયુ છે એટલા જથ્થામાં ઓક્સિજન વાયુ હશે, એવું કે જરૂરી છે નહીં. ધારો કે અલગ અલગ વાયુઓ છે. પછી ત્રીજો વાયુ છે હાઇડ્રોજન. ધારો કે હાઇડ્રોજન વાયુનું દબાણ છે P3 અને એના મોલ છે μ3, બરાબર. આવે અને એવું માની લઈએ છીએ કે આ બધા વાયુઓ, અલગ અલગ વાયુઓ એકબીજા વચ્ચે પ્રોસેસ કરતા નથી, બધા વચ્ચે પ્રોસેસ થતી નથી. દેટ ઇઝ મતલબ કે એ નોન એક્ટિવ વાયુ કેવા છે? નોન એક્ટિવ, ટૂંકમાં અક્રિયાશીલ. કેવા છે? અક્રિયાશીલ. નોન એક્ટિવ મતલબ કે એકબીજાને કંઈ પ્રોસેસ કરતા નથી. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ ગયા, નાઇટ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ ગયા, આવું કંઈ થતું નથી. એવું જસ્ટ માની લ્યો. તો શું થશે? નાઇટ્રોજનનું દબાણ P1 મોલ μ1, ઓક્સિજનનું દબાણ P2 મોલ μ2, હાઇડ્રોજનનું દબાણ P3 એના મોલ μ3 છે, બરાબર છે. અને આ બધા ક્યાં છે? એક રૂમમાં છે. માનો કે રૂમનું કદ V છે, તો તમને સિમ્પલ પ્રશ્ન પૂછું કે આ જે નાઇટ્રોજન વાયુ છે, સપોઝ નાઇટ્રોજન, ખાલી જસ્ટ એક્ઝામ્પલ માટે લીધો છે કે જે નાઇટ્રોજન વાયુ છે એનું કદ કેટલું હશે? નાઇટ્રોજન વાયુનું કદ કેટલું હશે? V જેટલું. કેટલું હશે? V. કાલે કીધું હતું અને આગળ લેક્ચરમાં કીધું હતું કે વાયુનું કદ કેટલું હોય? વાયુ જે પાત્રમાં રાખ્યો છે એ પાત્રના કદ જેટલું વાયુનું કદ હોય. તો સિમ્પલ વાત છે. અહીંયા જે નાઇટ્રોજન વાયુ છે એનું કદ કેટલું હશે? V. કેટલું હશે? V કદ હશે. ઓક્સિજન વાયુનું કદ કેટલું? V. હાઇડ્રોજન વાયુનું કદ કેટલું? V. ટૂંકમાં જેટલી બી ત્રણ વાયુ અહીં સમજાવવા માટે દોર્યા છે, સોરી મતલબ કે લખેલા છે, તો ત્રણેયનું કદ કેટલું હશે? V હશે. કારણ કે ત્રણેય ક્યાં છે? એક પાત્રની અંદર છે. અને વાયુનું કદ કેટલું હોય? કોઈ પણ વાયુનું કદ એ પાત્રના કદ જેટલું. અને હજી એક વાત, માનો કે બહુ મહત્વની કન્ડિશન છે, માનો કે આ ત્રણ વાયુનું તાપમાન પણ સરખું છે. હવે એક રૂમ છે, એ રૂમમાં માનો કે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે. તો એમાં જે ઓક્સિજન વાયુ હશે તાપમાન ડેફિનેટલી 27 જ હશે. નાઇટ્રોજનનું તાપમાન કેટલું હશે? 27 હશે. હાઇડ્રોજનનું તાપમાન કેટલું છે? 27 હશે. અને ત્રણેયનું કદ કેવું છે? સરખું છે. તો હું શું માન્યું છે મેં? એટલે ઉપર લખા છે કે ત્રણ અલગ અલગ વાયુ છે. 3 કરતાં વધારે હોઈ શકે, 5 હોઈ શકે, 10 હોઈ શકે, 15 હોઈ શકે, આવા કેટલા બી વાયુ હોઈ શકે. પણ કન્ડિશન શું છે? બધા વાયુઓ નોન એક્ટિવ, ધેટ મીન્સ કે નોન ક્રિયાશીલ હોવા જોઈએ, અક્રિયાશીલ, બરાબર. તો મેં 3 વાયુ તમને સમજાવવા માટે લીધા છે. ધારો કે ત્રણેય વાયુ માટે શું છે? મોલ અલગ અલગ છે, દબાણ અલગ અલગ છે, પરંતુ ત્રણેયનું કદ સરખું છે અને ત્રણેય માટે તાપમાન સરખું છે. હવે મારે નક્કી એ કરવું છે કે ત્રણેય વડે પાત્ર પર, પાત્રની દિવાલ પર કેટલું દબાણ લાગે છે. તો એક કામ કરીએ. મને શું ખબર છે? મને ખબર છે આદર્શ વાયુ સમીકરણ. આદર્શ વાયુ સમીકરણ શું છે? PV બરાબર μRT. એમાંથી મારે શોધવું છે દબાણ. તો દબાણને કરતા મને દબાણ બરાબર શું આવે? μRT/V. ટૂંકમાં મારે કોઈ પણ વાયુ વડે લાગતું દબાણ શોધવું હોય તો મારે શું કરવું પડે? P બરાબર μRT/V શોધવું પડે. તો મારી પાસે નાઇટ્રોજન વાયુ છે, આ છે, એના મોલ કેટલા? μ1, બરાબર. μ1 એના માટે R તો R જ છે. એનું તાપમાન કેટલું? T. એનું કદ કેટલું? V. તો મેં લખ્યું છે P1 બરાબર શું આવશે? નાઇટ્રોજન, આપણે જસ્ટ એક્ઝામ્પલ નાઇટ્રોજન લીધો છે, તો નાઇટ્રોજન વાયુ વડે પોતાનું કેટલું દબાણ લાગશે? μ1RT/V. શું લાગશે? μ1RT/V. તો T ને V બધા માટે કેવા છે? સરખા છે. પછી લઈએ ઓક્સિજન વાયુ. ચલો, ઓક્સિજન વાયુ વડે કેટલું દબાણ લાગશે? μ2RT/V. સૂત્રમાં કિંમત મૂકતા જાઓ, μ2RT/V. ત્રણેય માટે કદ સરખું છે અને ત્રણેય માટે તાપમાન પણ સરખું છે. બહુ જ મહત્વની કન્ડિશન છે. ત્રીજો વાયુ છે, ત્રીજા વાયુ વડે પાત્ર પર કેટલું દબાણ લાગશે? તો P3 બરાબર μ3RT/V. કેટલું લાગશે? μ3RT/V. હવે નાઇટ્રોજન આટલું દબાણ લગાડે પાત્ર પર, પછી પેલો ધારો કે ઓક્સિજન આટલું લગાડે છે અને હાઇડ્રોજન આટલું લગાડે છે, તો ત્રણેય ભેગા થઈને કુલ કેટલું દબાણ લગાડશે? દબાણ ક્યાં હોય? હંમેશા આમ જ લાગે, સપાટીને લંબ તરફ. ક્યાં લાગે? હંમેશા સપાટીને લંબ જ લાગે. એટલે દબાણ ક્યાં લાગશે? સપાટીને ટૂંકમાં બહાર ધકેલવાનો પ્રયત્ન કરશે. ટૂંકમાં ત્રણ દબાણ શું કરશે? સપાટીને બહાર ધકેલવાનો પ્રયત્ન કરે. તો સીધી વાત છે, કુલ કેટલું દબાણ લાગે? P1 + P2 + P3. તો P1 + P2 + P3 બરાબર શું આવશે? μ1RT/V પ્લસ μ2RT/V પ્લસ μ3RT/V. એમાંથી કોમન શું આવશે? RT/V કાઢ્યા કોમન, લખેલું છે RT/V કાઢ્યા કોમન. તો અંદર શું વધશે? μ1 + μ2 + μ3. શું વધશે? μ1 + μ2 + μ3 વધશે. સમજ પડે કે ન પડે? હવે એક કામ કરીએ, આને આપી દો સમીકરણ નંબર 1. શું કરું છું? આને સમીકરણ નંબર 1 આપી દઉં છું. હવે સાચો ખેલ છે, સમજો. હવે આ ત્રણેય વાયુ કાઢી નાખું છું. એ રૂમમાંથી હું ત્રણેય વાયુ બહાર કાઢી નાખું છું. હું આ રૂમમાં ખાલી એક જ વાયુ નાખું છું. ધ્યાનથી સમજજો, તમને આટલું સમજ પડી ગઈ હશે. આ P1 + P2 + P3 શું આવ્યું? કે આ ત્રણેય વાયુ વડે દિવાલ પર અથવા પાત્રની દિવાલ પર કેટલું દબાણ લાગશે, બરાબર? એ મને મળી ગયું, આટલું દબાણ લાગે. હવે એક કામ કરીએ, આ રૂમમાંથી ત્રણેય વાયુને બહાર કાઢી લઈએ. શું કરીએ? ત્રણેય વાયુ બહાર કાઢી લઈએ. અને આ રૂમમાં, હવે આ ટૂંકમાં રૂમ અહીંયા આવી ગયો. આ રૂમમાં હું શું કરું છું? એક
अलग ज वायु भरू छूं, धारो के गमे चौथो वायु लई लईए आपणे, चौथो वायु भरीए, ए चौथा वायुनुं कद केटલું છે? सिंपल V રાખું છું. એ ચોથા વાયુનું તાપમાન પણ T જ રાખો, જેટલું તાપમાન અહીંયા તો એટલું તાપમાન અહીંયા રાખું છું, જેટલું કદ રૂમ તો એકનું એક જ ટૂંકમાં કદ એનું જ છે. અને ધારો કે જે નવો વાયુ આપણે ભર્યો એનો જથ્થો કેટલો રાખું છું? એનો જથ્થો રાખું છું μ1 + μ2 + μ3 જેટલો. સમજો આ ત્રણેય વાળું બહાર કાઢી લે. જસ્ટ એન એક્ઝામ્પલ છે થિયરી સમજવા માટે, બરાબર? આ કે કરવા નથી કે આવું હકીકત બહાર કાઢવું જ પડે, એ ખાલી જસ્ટ સમજાવું છું કે ત્રણેય વાયુ છે ને બહાર કાઢી લીધા, બરાબર છે? નવો વાયુ ફેરો ચોથો વાયુ, ચોથા વાયુનો જથ્થો μ છે. μ કેટલો રાખ્યો મેં? μ1 + μ2 + μ3. ધારો કે ઓક્સિજન 2 મોલ હતો, નાઇટ્રોજન 5 મોલ હતો, હાઇડ્રોજન 3 મોલ હતો, તે પ્રમાણે આપણે 10 મોલ વાયુ કુલ હતો, તો કુલ 10 મોલ જ રાખું છું. ટૂંકમાં μ રાખું છું કેટલા? μ1 + μ2 + μ3. અને કદ કેટલું? V. તાપમાન કેટલું? T. તો મને કહો એ કેસમાં પ્રેશર કેટલું હશે? P બરાબર μ/T/V. કેટલું હશે પ્રેશર? જે આપણે વાયુ ભર્યો ચોથો વાયુ એનું કદ V છે, તાપમાન T છે, જથ્થો કેટલો છે? μ. પણ μ કેટલા છે? μ1 + μ2 + μ3 જેટલા મેં μ સેટ કર્યા છે ઓલરેડી, બરાબર છે? તો એ કેસમાં સીધી વાત છે, જે ચોથો વાયુ ભર્યો એ ચોથા વાયુ દબાણ કેટલું હશે? P બરાબર μ/T/V. કેટલું હશે? μ/T/V આદર્શ વાયુ સમીકરણ પરથી તો ખબર પડી કે આપણે P બરાબર શું હશે? μ/T/V. એ કેસમાં μ શું આવશે? μ શું આવશે? બોલો, μ શું આવશે? μ1 + μ2 + μ3. એટલે કે મેં μ કેટલા સેટ કર્યા ઓલરેડી? આટલા જ. મેં જે ચોથો વાયુ ભર્યો એના μ કેટલા ઓલરેડી સેટ કર્યા હતા? μ1 + μ2 + μ3. અહીંયા આવશે μ1 + μ2 + μ3 × RT/V. આ જ આવી ગયું, એ તો ઉપરનું સમીકરણ જ આવી ગયું. આવી ગયું ના આવી ગયું? તો છેલ્લે સાબિત થઈ ગયું P1 + P2 + P3 બરાબર μ/T/V બરાબર P. શું આવી ગયું? P1 + P2 + P3 બરાબર આવી ગયું P. તો મતલબ સાબિત શું થયું? હવે આપણે ભણીએ નિયમ, એટલે આપણને સમજ પડી જાય. તો આ ડાલ્ટને એવું કીધું હતું, માનો કે કોઈ પાત્ર છે એમાં એક કરતાં વધારે વાયુ છે, એક કરતાં વધારે વાયુ છે, અને આ વાયુઓ કેવા છે? એકબીજા સાથે પ્રોસેસ કરતા નથી, કોઈ પ્રક્રિયા કરતા નથી, બરાબર? ટૂંકમાં કેવા છે? અક્રિયાશીલ વાયુ ભરેલા છે. આ જેટલા બી વાયુ છે પાત્રમાં, એ બધા પાત્રનું તાપમાન કેવું છે? સરખું. એ બધા વાયુઓનું દબાણ કેવું છે? સોરી, બધા વાયુનું કદ કેવું છે? સરખું. હજી કહું છું, ત્રણ કન્ડિશન છે. બધા વાયુ અક્રિયાશીલ હોવા જોઈએ, નોન એક્ટિવ, બરાબર છે? રિએક્ટિવ કેવા હોવા જોઈએ? નોન રિએક્ટિવ. ટૂંકમાં એકબીજા પ્રોસેસ કરવા જોઈએ નહીં. નોન રિએક્ટિવ હોવા જોઈએ પહેલી કેસ. બીજો કેસ, દરેક વાયુનું કદ કેવું હોવું જોઈએ? સરખું હોવું. સીધી વાત છે, પાત્રમાં છે તો કદ સરખું જશે. અને ત્રીજો કેસ છે, ત્રીજી કન્ડિશન છે કે દરેક વાયુનું તાપમાન પણ સરખું હોવું જોઈએ. જો આ ત્રણેય કન્ડિશન હોય તો શું થાય? પાત્રનું કુલ દબાણ કેટલું છે? જોયું છે આપણે, P બરાબર. P શું છે? પાત્રનું કુલ દબાણ છે. તો કેટલું દબાણ હશે? P બરાબર હશે P1 + P2 + P3. P1 શું છે? વોટ ઇઝ P1? પહેલો વાયુ નાઇટ્રોજન એકલો કેટલું દબાણ લગાડે છે? P1 છે. P2 શું છે? બીજો વાયુ, ધારો કે ઓક્સિજન, એ કેટલું દબાણ લગાડે પોતાની રીતે. અને P3 શું છે? ત્રીજો વાયુ હાઇડ્રોજન, એ પોતાની રીતે પાત્ર પર કેટલું દબાણ લગાડે છે એ છે. તો મતલબ શું કહેવાય? આને કહેવાય આંશિક દબાણ. શું કહેવાય? આંશિક દબાણ. કોનું આંશિક દબાણ? પાર્શિયલ પ્રેશર. કોનું? ધારો કે નાઇટ્રોજનનું. P2 શું છે? એ પણ આંશિક દબાણ છે. આંશિક એટલે પોતાનું કેટલું પાર્શિયલ પ્રેશર છે? અમુક ભાગનું. કેટલું છે? ઓક્સિજનનું છે, ધારો કે P2. અને ત્રીજું છે ત્રીજો વાયુ નું આંશિક દબાણ, ધારો કે છે P3, ધારો કે હાઇડ્રોજન છે. તો ડાલ્ટને કીધું, જો શું લખ્યું છે? પાત્રમાં અક્રિયાશીલ વાયુનું મિશ્રણ છે. આ બધા વાયુઓનું મિશ્રણ કેવું છે? સમાન તાપમાન. અને પાત્ર છે એટલે એક જ પાત્રમાં છે, એક જ પાત્રમાં, તો કદ તો કેવું થઈ ગયું? ઓટોમેટિક સેટ થઈ ગયું. તો ત્રણેય કન્ડિશન આમાં આવી ગઈ. એક લાઈનમાં ત્રણ કન્ડિશન: અક્રિયાશીલ વાયુ, સમાન તાપમાન ને સમાન કદ. હવે આવું હોય તો શું સાબિત થયું? સાબિત એવું થયું કે પાત્રનું કુલ દબાણ કેટલું હોય? દરેક સ્વતંત્ર વાયુ, સ્વતંત્ર એટલે નાઇટ્રોજનનું અલગ, ઓક્સિજનનું અલગ, હાઇડ્રોજનનું અલગ, એ પ્રમાણે તો દરેક સ્વતંત્ર વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. ટૂંકમાં પાત્રનું કુલ દબાણ કેટલું હશે? પાત્રમાં રહેલા દરેક વાયુના સ્વતંત્ર આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. દેટ મીન્સ P બરાબર શું હશે? P1 + P2 + P3. તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, પણ યાદ રાખજો આ તમે તો જ યુઝ કરી શકો છો જ્યારે ત્રણ કેસ છે. ત્રણ કેસ કયા કયા છે? સોરી, ત્રણ કન્ડિશન કઈ કઈ છે? વાયુ અક્રિયાશીલ હોવા જોઈએ, નોન રિએક્ટિવ. બીજું, દરેક વાયુનું કદ સરખું હોવું જોઈએ. ત્રીજું, દરેક વાયુનું તાપમાન સરખું હોવું જોઈએ. આ કન્ડિશન લખી છે. બધા વાયુ માટે કદ V અને તાપમાન T સમાન હોવું જોઈએ. તો જ તમે આ ઇક્વેશનનો યુઝ કરી શકો છો. તો છેલ્લે લખ્યું છે વોટ ઇઝ P1, વોટ ઇઝ P2, વોટ ઇઝ P3. તો P1, P2 અને P3 શું છે? દરેક વાયુઓનું સ્વતંત્ર આંશિક દબાણ છે. ટૂંકમાં પોતપોતાનું દબાણ છે. સિમ્પલ દાખલો, સિમ્પલ થિયરી છે. આઈ થિંક તમને સમજાઈ ગઈ હશે. આ થઈ એની સાબિતી અને આ થઈ ગયું એનું સૂત્ર, બરાબર? ટૂંકમાં એની સમજૂતી, બરાબર છે? તો તમારે યાદ રાખવાનું છે ભાઈ, બરાબર? આ સાબિતી તો ચલો મેં તમને જસ્ટ તમારા નોલેજ માટે આપી છે, પણ સાબિતીથી પણ ઘણું બધું સમજ પડશે, બરાબર? જે લોકો સાબિતીથી અત્યારે વસ્તુ સમજવાનો પ્રયત્ન કરશે ને એને જીમાં નેટમાં બહુ બેનિફિટ થશે, બરાબર? 100% જે લોકો સાબિતી સમજવાનો પ્રયત્ન કરશે, સાબિતી સમજીને થિયરી સમજશે, ડેફિનેટલી એને જી નીટમાં ફાયદો થશે. અને ખધારે ટૂંકમાં આવું ક્યાં બને?
જીમાં વધારે યુઝ પડતો હોય છે, કારણ કે નીટમાં તો મોસ્ટલી દાખલા કેવા હોય છે, સૂત્ર આધારિત હોય છે. જીમાં ક્યારેક આવું ઉટપુટું પૂછે ત્યારે આવું બધું કામ લાગે છે. આપણે દાખલા કર્યું ત્યારે તમને સમજ પડશે, બરાબર છે. તો છેલ્લે ડાલ્ટનની થિયરી આપણે પૂરી કરીએ છીએ. તો અહીંયા એસટીપી એનટીપી એક દાખલો અને ડાલ્ટનની થિયરી આપણે આટલું ભણ્યા છીએ. તમે આનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, બરાબર છે, સારી એવી ક્વોલિટીમાં, અને પછી આપણે આગળ વધીએ છીએ. ચલો આપણે હવે નવા બે દાખલા 1 by 1 સ્ટાર્ટ કરીએ. અને તમે રકમ વાંચીને તો દાખલા પણ સાથે ગણવાનો એટલીસ્ટ પ્રયત્ન કરી શકો છો. જોઈએ આપણે દાખલો શું કહેજો. બંને દાખલા જેમાં પૂછેલ દાખલાઓ છે અલગ અલગ વર્ષોમાં. આ દાખલો લગભગ જી 2020માં હતો, બરાબર. આપણે એને કંઈ મતલબ નથી, આપણે શીખવાની ધગશ મતલબ છે. ચલો સમજીએ આપણે શું કહેજો. વાયુનું કદ V1, દબાણ P1 તથા તાપમાન 250 કેલ્વિન છે. એક વાયુ છે, કદ V1, દબાણ P1 અને એનું તાપમાન આપ્યું 250 કેલ્વિન. આગળ લખે છે તેના 25% અણુઓને જુદા પાડવામાં આવે છે. એક પાત્ર છે, બરાબર, એમાં શું છે, વાયુ ભરેલો છે, દબાણ P1, કદ V1 અને તાપમાન 250 કેલ્વિન છે. એમાંથી શું કીધું, 25% વાયુ ખેંચી લીધા. તો લખે છે તેના 25% અણુઓને જુદા પાડવામાં આવે છે. બાકી વધેલા વાયુ માટે જે કદ છે એ કરી નાખ્યું 2V1, તાપમાન કરી નાખ્યું 2000 કેલ્વિન, તો દબાણ થઈ ગયું P2. તો ક્વેશ્ચન એમ છે વોટ ઇઝ P1 by P2. દાખલો બહુ ઇઝી છે, અલગ અલગ કેસ છે. પહેલા કેસ માટે આદેશ વાયુ સમીકરણ વાપરો, બીજા કેસ માટે આદેશ વાયુ સમીકરણ વાપરો, કરતા બનાવો P1 અને P2 ને, અને P1 ભાગ્યા P2 કરો, બહુ ઇઝીલી આન્સર આવી જશે. તો 1 by 1 આપણે દાખલો કરીએ. ચલો ફટાફટ જોઈએ આપણે. તો પહેલા મને શું આપ્યું છે, પહેલા મને આપ્યું P1, દબાણ P1, કદ V1 છે, તાપમાન T1 બરાબર શું આપ્યા, 250 કેલ્વિન. કેટલા આપ્યા છે, 250 કેલ્વિન. સૂત્ર શું આવશે, PV બરાબર મ્યુ આર ટી પરથી P બરાબર શું આવશે, P બરાબર આવશે મ્યુ આર ટી બાય V. શું આવશે, મ્યુ આર ટી બાય V. હવે કામ કરીએ, અણુની વાત છે, કોની વાત છે, અણુની વાત છે. લખાય આમ, P બરાબર મ્યુ બરાબર શું આવે, N આર ટી બાય NA ઇન્ટુ V. આઈ હોપ કે તમને સમજ પડી હશે. ફરીથી કહું છું, મને કહ્યું ઘણું બધું ભૂલી જાઓ. આપણને આ ખબર છે PV બરાબર મ્યુ આર ટી. વાત છે દબાણની, મારે P1 શોધવું પડે, P2 શોધવું પડે. તો એના માટે મેં કરતા બનાવ્યો P ને, બરાબર. તો P બરાબર શું છે, મ્યુ આર ટી બાય V ની. હવે અણુની વાત છે, અણુની સંખ્યાની વાત છે કે ભાઈ પહેલા જેટલા વાયુ હતા, તો કે પહેલા અણુ 100% અણુ હતા, 100% અણુ હતા, એમાંથી 25% અણુ ખેંચી લીધા, તો વધે કેટલા, 75%. તો મારે અહીંયા વાત આવે મોલની, બરાબર, મોલની. અને મોલમાં તમને ડાયરેક્ટલી ખબર પડે તો ઠીક છે, ખબર ન પડે એના માટે લખવું છે અહીંયા કે મોલ અને લેવા દેવા જે સંખ્યા હારે સૂત્ર શું આવે કે મોલ મ્યુ બરાબર શું આવશે, N બાય NA. શું આવશે, N upon NA. અણુની સંખ્યા ભાગ્યા અણુનો કુલ એવોગાડ્રો આંક, બરાબર છે. તો આપણે સૂત્ર વાપર્યું, મ્યુ બરાબર શું મૂક્યું, N upon NA. હવે વિચાર કરીને કયો આમાં શું શું અચળ છે, શું અચળ છે, શું અચળ છે, બોલો આમાં. હું શું કહું છું, એક પાત્ર છે, એ પાત્રમાં કંઈક અણુ છે, તાપમાન છે, દબાણ છે, કંઈક કદ છે પાત્રનું, બરાબર. એમાંથી આપણે અણુ બહાર કાઢી લીધા, અણુ 25% અણુ બહાર કાઢ્યા છે, તો અણુની સંખ્યા અચળ નથી, બરાબર છે. તાપમાન કરી નાખું 2000 કેલ્વિન, તો તાપમાન અચળ નથી, દબાણ ડેફિનેટલી બદલી જશે. અને કદ કરી નાખું ડબલ 2V1, તો કદે અચળ, તો વધ્યું શું, ખાલી એક R ને એક NA. તો લખું છું અહીંયા R અને NA કેવા થઈ ગયા, અચળ. કેવા થઈ ગયા, R ને NA અચળ થઈ ગયા. કેવા થઈ ગયા, અચળ થઈ ગયા. તો R ને NA અચળ હોય તો એને આપણે શું કહેવાય, એને કંઈ જરૂર છે નહીં ઇક્વેશનમાં, તો તમે પ્રપોર્શનલ મૂકીને કરી શકો છો, અથવા સિમ્પલે કરી શકો છો. લખું છું, બતાવું છું તમને. જુઓ, એક વસ્તુ લખી શકાય અહીંયા, એક વસ્તુ લખી શકાય કે ભાઈ N1 બરાબર શું હશે, 100% અણુ હશે. પહેલાં કેટલા અણુ, 100% હશે. N2 બરાબર કેટલા આવશે, 25% કે 75%. બસ એ મગજમાં રાખવાનું છે, એ તમને આવડવું જોઈએ. પહેલાં વોટ ઇઝ N1, કેટલા અણુ છે, આપણે લખશું અહીંયા પર્સન્ટેજમાં, કારણ કે વાત અહીંયા પર્સન્ટેજમાં કરી છે, તો હું N1 અને N2 પણ પર્સન્ટેજમાં લખીશ, બરાબર છે. તો પહેલાં ધારો કે અણુ 100%, મેં તમને કાલે શીખવાડ્યું હતું કે કોઈ પણ રાશિ શરૂઆતમાં 100% લઈ લેવાની. તો ધારો કે પહેલાં જેટલા બી અણુ છે એ 100% છે, એમાંથી આપણે 25% અણુ બહાર કાઢી લઈએ છીએ, તો કેટલા અણુ આવશે, હવે કેટલા આવશે, હતા 100%, 25% કાઢ્યા બહાર, તો વધ્યા કેટલા, એ મહત્વના છે. કેટલા વધ્યા, 75. તો અહીંયા આવશે 75%. બસ આ તમને ખબર હોવી જોઈએ. તો હવે 75% અણુ હજુ છે, તે કામ કર લખાય. આપણે P1 નું સૂત્ર શું આવશે આના પરથી, P1 બરાબર શું લખાશે, P1 બરાબર મ્યુ આ વાપરું છું, શું આવશે, N1 R T1 ના છેદમાં એને તો એમને રહે NA ઇન્ટુ V1. લેખક નો લખાય, બરાબર, આમ લખાશે. મુખ્ય કિંમત આપણે તો શું લખાય, કિંમત જુઓ, N1 કેટલા 100% આવશે, તો આવશે 100%. એક કામ કરો, નીચે લખું છું માટે P1 બરાબર શું આવશે, અહીંયા N1 મૂકી દો 100%, અથવા એવું ન કરો તો તમે છેલ્લે પણ કિંમત મૂકી શકો છો. આપણે કામ કરે છેલ્લે જ કિંમત મૂકશું. કિંમત છેલ્લે મૂકશું આપણે. આને આપી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, સમીકરણ નંબર 1 આપી દઈએ છે.
નેક્સ્ટ કેસ સોલ્વ કરીએ. નેક્સ્ટ કેસમાં શું કર્યું આપણે 75% અણુ, તો અણુ થઈ ગયા કેટલા n2 થઈ ગયા, અણુની સંખ્યા થઈ ગઈ n2, બરાબર છે, અણુ થઈ ગયા n2. આગળ વાત કરીએ, કદ કેટલું થઈ ગયું, કદ થઈ ગયું 2v1, કેટલું થઈ ગયું કદ 2v1, તાપમાન થઈ ગયું કેટલું T2 કેટલા આપ્યા 2000 કેલ્વિન, 2000 કેલ્વિન. બાકી બધું એમને સૂત્ર શું આવશે માટે P2 બરાબર શું સૂત્ર આવશે બોલો, P2 બરાબર આમાં કિંમત મૂકવાની છે nRT/Na × v માં. ચલો n કેટલા થઈ ગયા n2, n થઈ ગયા n2, r રહેશે એમનેમ, t થઈ ગયો T2 છેદમાં એને રહી ગયા એમનેમ, અને v શું આવશે v, બોલો v બરાબર શું છે 2v1 આવશે. શું આવશે, નવું કદ કેટલું થઈ ગયું ડબલ, ચોખ્ખું લખવું છે અહીંયા કે અણુની સંખ્યા 25% કાઢી નાખી, કદ કરી નાખ્યું 2v1, તો કદ થઈ ગયું 2v1. ઓકે, તાપમાન કરી નાખ્યું 2000 કેલ્વિન, આને ઘડીક નામે પૂછે મેં T2. ઓકે, r એમનેમ રહેશે, n એમનેમ રહેશે, અને કદ અણુની સંખ્યા થઈ ગઈ n2, કેટલી થઈ ગઈ n2, બરાબર. આટલું મગજમાં રાખવાનું છે. આને નંબર આપો સમીકરણ નંબર 2, બરાબર. હવે તમને શું શીખવાનું છે, હવે જોવાનું એ છે P1 ભાગ્યા P2 કેટલા, બસ P1 ભાગ્યા P2. તો ડાયરેક્ટ લખી નાખું છું P1 ના છેદમાં P2 બરાબર શું આવશે, હું ડાયરેક્ટ લખું, તમને એટલું આવડવું છે. જો આના છેદમાં આમ લખું, વિચારો અહીં ભાગાકાર નીચાની છે, તો r ઉડી જશે. ઓકે, એને ઉડી જશે, આ v1 ઉડી જશે, અને વિચારો શું વધશે, ઉપર વધશે n1 t1, શું વધશે n1, ઉપર વધશે n1 t1 છેદમાં શું આવશે, છેદમાં આવશે આખું પદ ઉડી ગયું. ઓકે, છેદમાં શું આવશે n2 t2, શું આવશે અહીંયા n2 t2, બરાબર. અને આ છેદનો છેદ ક્યાં રહેશે, 2 ઉપર રહેશે, તો આ 2 આવી ગયા ઉપર. તમને સમજ પડવી જોઈએ ફરજિયાત. અહીંયા આની માનો કે આ વચ્ચે કંઈ નથી લખ્યું, આ પદ અને આ પદ વચ્ચે મોટો ભાગાકાર છે, તો r ઉડી ગયા, એને ઉડી ગયા, v1 ઉડી ગયા, ઉપર વધશે n1 t1, નીચે વધશે ભાગાકાર કરીને શું વધશે n2 t2 ભાગ્યા 2, 2 ક્યાં રહેશે ઉપર. તો આવો જવાબ આવશે. તમારે જસ્ટ ખાલી આમાં શું કરવાનું છે, હવે કિંમત મૂકવાની છે. કોની n1 ની, t1 ની, n2 ની, t2. ચલો આપણે ફટાફટ કિંમત મૂકીને લાવીએ આન્સર. તો બધું એમને રાખું છું, ક્યાં લખશું આપણે, કામ અહીંયા જ લખું નાખું 2 એમને. n1 શું આવશે, n1 આવશે 100%, તો 100 લખું છું ખાલી. t1 શું હતા, t1 તો 250, t1 છે 250 ના છેદમાં, વચ્ચે આ પોઈન્ટ નથી, ગુણાકાર છે, આ ગુણાકાર છે, પોઈન્ટ લખો ને. n2 કેટલા 75%, તો ખાલી 75 લખું છું, પર્સન્ટેજ ઉડી જશે ઉપર નીચે. T2, વોટ ઇઝ T2, T2 ઇઝ ગિવન 2000. તો માટે છેલ્લે આન્સર આવશે P1/P2, P1/P2 ઇઝ ઇક્વલ ટુ, ચલો પેલા મીંડા ઉડાડી દઈએ, 1 2 3, 1 2 3 ઉડી ગયા. ઓકે, આ 2 ઉડી ગયા, ઉપર શું હતું ખાલી 25, નીચે વધ્યા 75, 25 ભાગ્યા 75 1/3, તો આન્સર આવશે 1/3. મતલબ શું સાબિત થયું કે પહેલા કરતાં બીજું દબાણ 3 ગણું છે. પહેલું દબાણ 1 હોય તો બીજું દબાણ 3 છે. ટૂંકમાં આવું કરવાથી દબાણ થઈ જશે 3 ગણું. એવું પણ આન્સર આવી શકે કે ભાઈ P1 ભાગ્યા P2 બરાબર 1/3, અથવા તો P2/P1 બરાબર 3. તો મતલબ એમ જો P2 બરાબર 3 ટાઈમ્સ P1, P2 બરાબર 3 ટાઈમ્સ P1, તો મતલબ કે અંતિમ કદ એ પહેલા કદ કરતાં 3 ગણું છે. તો અહીંયા દબાણ, સોરી કદ નહીં દબાણ, ફરીથી બોલું છું, અંતિમ દબાણ પહેલા દબાણ કરતાં 3 ગણું છે. મતલબ કે અહીંયા દબાણ 200% વધ્યું, 300% થયું અને 200% વધ્યું. ચલો આગળ વધીએ આપણે. ચલો નવો દાખલો સોલ્વ કરીએ. જો શું કહે છે ક્વેશ્ચન, દાખલો આઈ થિંક આ ઇઝી છે, અલગ અલગ કેસ લઈ લેવાના, દાખલો તમે તે સોલ્વ કરી શકો છો. મારે આન્સર આવે મતલબ છે સાચી ગણતરી કરીને આન્સર સાચો લાવવાનો, બસ. તમે ગમે એમ દાખલો ગણો, સાચી ગણતરી કરીને સાચો આન્સર આવવો જોઈએ, પણ તમારી મેથડ સાચી હોવી જોઈએ. એવું નહીં ગમે એમ કરીને મારી મચોડીને આન્સર લાવી. ઘણા લોકો આન્સર લાવી દે પણ એને ખુદને ખબર ન કે આપણે કયા કયા સ્ટેપ યુઝ કર્યા છે, બરાબર. એવું ના થવું જોઈએ. દરેક સ્ટેપનું તમને ખબર હોય કે તમે કયું સ્ટેપ લખો છો અને એ શું કામ લખો છો. બસ આવું કરશો ને અને ખબર હશે તો ફિઝિક્સ ધીમે ધીમે આવડતું જશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. શું કહે છે જુઓ, 1 મોલ આદર્શ વાયુ માટે દબાણ P બરાબર શું આપશે, P નું સૂત્ર આપ્યું તમને, P બરાબર P0 કૌંસમાં 1 - 1/2 V0/V હોલ સ્ક્વેર કૌંસ પૂરો મુજબ મળે. ટૂંકમાં એમ કહે છે કે આગળ વાંચી લઉં છું, જબ V0 અને P0 અચળાંકો છે. તમે શું કહેજો, આ દબાણ P છે એ કોના પર ડિપેન્ડ કરે, P0 પર ડિપેન્ડ કરે, V0 પર ડિપેન્ડ કરે અને V પર ડિપેન્ડ કરે. પણ એમાં P0 અને V0 અચળ છે. શું છે, P0 અને V0 અચળ છે. તો વધુ શું, V દેખાય છે, V. તો તમને અહીંયા P નો અને V નો સંબંધ આપ્યો કે ભાઈ દબાણ P છે એ V પર આ પ્રમાણે ડિપેન્ડ કરે છે, આધાર રાખે છે. V ચેન્જ કરશો તો આ પદ ચેન્જ થશે, એ પદ ચેન્જ થશે તો આગળના એકડામાંથી પદ બાદ થશે, એટલે એ આખા કાઉન્સ ચેન્જ થયો અને આખો કાઉન્સ ચેન્જ થવાથી દબાણ ચેન્જ થશે. તો આ પ્રમાણે V ચેન્જ કરવાથી દબાણ ચેન્જ થાય છે. આ સમીકરણ એમ કહે છે અને આ મુજબ ચેન્જ થશે. ઓકે, આગળ લખે રકમ ક્યાં છે, રકમ અહીંયા છે. જો વાયુનું કદ
V0 માંથી 2V0 કરવામાં આવે. પહેલા ધારો કે વાયુનું કદ V0 છે, એમાંથી 2V0 કરી નાખવામાં આવે તો પહેલો ક્વેશ્ચન છે તેના તાપમાનમાં કેટલો ફેરફાર થાય, અને બીજો ક્વેશ્ચન મેં જાતે બનાવ્યો છું કે પૂછશે નહીં કે તેના દબાણમાં કેટલો ફેરફાર થાય. તો વિચાર કરો શું રકમમાં આપી, રકમમાં મને આપ્યું દબાણનું સમીકરણ આપ્યું છે, દબાણ P છે V પર આ પ્રમાણે ડિપેન્ડ કરે છે. ક્વેશ્ચન એમ છે સિમ્પલ કે કદ પહેલા ધારો કે V0 હતું, એમાંથી કદ કરી નાખ્યું 2V0, ટૂંકમાં કદ કરી નાખે ડબલ. V0 હતું એમાંથી 2V0 કરી નાખવામાં આવે તો આ જે વાયુ છે એના તાપમાનમાં શું ફરક પડે, બરાબર, તાપમાનમાં શું ફરક પડે એ શોધવાનું છે. એક જ મગજમાં તરત સવાલ આવે કે સર મને અહીંયા આપ્યું દબાણનું સમીકરણ, કોનું સમીકરણ આપ્યું, દબાણ P નું સમીકરણ આપ્યું, અહીંયા પૂછ્યું તાપમાનનું સમીકરણ, દાખલો ડાયરેક્ટલી સોલ્વ થાય ન થાય. તો કે કરવું શું પડે, દબાણ કાઢીને મારે તાપમાન લાવવું પડે. શું લાવવું પડે, દબાણ કાઢીને તાપમાન લાવવું પડે. તો એવું કઈ સમીકરણ છે કે જેમાં દબાણ ને તાપમાન ને બધું ભેગું થાય છે, કદ ને બધું? હા સર, એક જ સમીકરણ. કયું? આદર્શ વાયુ સમીકરણ. કયું સમીકરણ? આદર્શ વાયુ સમીકરણ. તો એક કામ કરશું આપણે, આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરશું ને P ની જગ્યાએ શું લાવશું, T લાવશું. T કેમ લાવવું પડે ભાઈ, હું તમને દરેક વસ્તુ કહેતો જાઉં છું, આનું કારણ શું, મેં દરેક સ્ટેપ લખ્યું છે કે કારણ, આ સ્ટેપ લખવાનું કારણ શું, એ સ્ટેપ તમને સમજ પડવી જોઈએ કે સરે આ સ્ટેપ લખ્યું શું કામ. અને જ્યારે એ બધું આવડતું જશે ત્યારે હું હંમેશા કહું છું ફિઝિક્સ ધીમે ધીમે આવડતું જશે, બરાબર છે. તો સમજો હવે મારે અહીંયા દબાણ કાઢીને તાપમાન લાવવાની જરૂર કેમ પડી, મારે શોધવાનું છે તાપમાનનો ફેરફાર. ફેરફાર કોને કહેવાય, મારી પાસે અંતિમ તાપમાન હોવું જોઈએ, મારી પાસે પ્રારંભિક તાપમાન હોવું જોઈએ, બેની બાદબાકી કરું મને શું મળે, અંતિમ તાપમાન મળે. શું મળે, સોરી, તાપમાનનો ફેરફાર મળે. તો મારી પાસે દબાણ કાઢીને શું લાવવું પડે, તાપમાન લાવવું પડે. એટલે કામ કરીએ, સમીકરણ લખી નાખ્યા. તો P બરાબર શું આવ્યું, P બરાબર આપ્યું, P બરાબર P0 કૌંસમાં 1 માઇનસ, આમ પણ લખાય ને આને, V0 એટલે આમાં લખી નાખું છું 1/2 V0/V હોલ સ્ક્વેર. આવું કંઈક આપ્યું સમીકરણ. મારે દબાણ કાઢીને શું લાવું, તાપમાન લાવું. ચલો શું કરશું આપણે, આ મૂકશું સૂત્ર કયું, PV બરાબર μRT પરથી. ભાઈ આ સ્ટેપ લખવાનું કારણ સમજ પડી તમને, આ સ્ટેપ લખવાનું તમને કારણ ખબર પડવી જોઈએ. તો PV બરાબર μRT પરથી ચલો શું લખાય, P બરાબર લખાશે μRT/V. શું લખાય, P બરાબર લખાય μRT/V. હવે આ એક કામ કરીએ, આ આપણે કેમાં યુઝ કર્યું, એક શબ્દ જો આદર્શ વાયુ. આદર્શ વાયુ માટે હંમેશા સાચું, આ સમીકરણ ગમે આપે, આ તો હંમેશા સાચું છે, સાચું છે, સાચું છે, તો જ વાયુ આદર્શ છે. હવે આ સમીકરણનું પાલન કરે એને જ આદર્શ વાયુ કહેવાય. એટલે આ તો તમે ગમે તે યુઝ કરી શકો. તો PV બરાબર μRT, તમે કામ કરો P ને કરતા બને, P બરાબર શું લખી શકાય, μRT/V. ટૂંકમાં મને ગમે એવું સમીકરણ આપ્યું એટલે P બરાબર હંમેશા લખી જ શકું, તો જ વાયુ આદર્શ હોય. તો એક કામ કરીએ, અહીંયા જે P છે જગ્યાએ શું લખી નાખું, μRT/V. અને બીજી એક વાત, તમે પહેલે જ શબ્દ વાંચો, પેલા બે શબ્દ શું કહે છે, 1 મોલ. શું કહે છે, 1 મોલ. જો 1 મોલ ના કહે તો આપણને કઈ ફરક પડતો છે નહીં. એક કામ કરીએ, આપણે મ્યુનું મ્યુ જ રહેવા દઈએ. એટલે ભાઈ રકમમાં પછી 1 મોલ કે 5 મોલ કે 10 મોલ કે આપણને કોઈ ફરક પડે નહીં. ચલો મ્યુનું મ્યુ રહેવા દેશું. તો કામ એક ખબર બાકી છે, મ્યુ અચળ છે. 1 મોલ 2 મોલ 3 મોલ જે પણ આપ્યું હોય કેવા અચળ છે, કઈ કઈ વસ્તુ અચળ છે, મ્યુ અને આર કેવા છે, અચળ છે. કેવા છે, મ્યુ ને આર અચળ. ચલો આગળ વધીએ આપણે. તો એક કામ કરીએ, આ આખી કિંમત અહીંયા મૂકી દો. શું લખાશે અહીંયા, μRT/V. શું આવશે અહીંયા, μRT/V બરાબર આ બેઠું શું આવશે અહીંયા, P0 કૌંસમાં 1 માઇનસ 1/2 V0/V નો સ્ક્વેર. થઈ ગયું, થઈ ગયું, આવું થયું કે ન થયું. એમાંથી કોને કરતા બનાવશું, આપણે કરતા બનાવશું T ને. તો ચલો T કરતા બનાવીએ તો V આવશે અહીંયા અને મ્યુ આવશે, છેદ બધું આવશે. માટે T બરાબર શું આવી ગયું, V/, એક કામ કરીએ, કઈ નહીં, ચલો એક કામ કરીએ, અચળાંક વાળા પદ છે હું બહાર જ લઈ લઉં છું. આ P0 અચળ છે, મ્યુ પણ અચળ ને આર પણ અચળ. તો લખું છું અહીંયા P0/μr એમને રાખું છું, બરાબર ને. અને એક કામ કરું, આ V જવા દો, અંદર જવા દઉં છું. આ V ને ક્યાં જવા દો, અંદર જવા દો. વિચારજો, આ T બરાબર શું આવ્યું, P0/μr ઇન્ટુ V આવ્યા. આ V ને અંદર ગુણ નાખું અકાઉન્ટ્સની અંદર, તો આ 1 ગુણ્યા V થઈ જશે. માઇનસ રાખો એમને, આ 1/2 રાખો એમને, આને છૂટું પાડ નાખો. શું લખાય, V0 નો વર્ગ છેદમાં V નો વર્ગ. ધ્યાનથી સમજજો, બાકી કઈ ખબર નહીં પડે. આ 1/2 રાખો એમને, આને કહેવાય V0 નો વર્ગ ભાગ્યા V નો વર્ગ. અને પછી V પાછો અંદર ગુણાશે ને, આ જે V છે, આ V અહીં બાર જે V છે એ અંદર ગુણાય. આ થઈ ગયું 1 ઇન્ટુ V થઈ ગયા, માઇનસ એમને 1/2 એમને 1/2 એમને, આ V0 સ્ક્વેર એમને, નીચે આવશે V સ્ક્વેર, ઉપર આવશે આ ગુણાકારનો V, તો ઉપર આવશે V છેદમાં V સ્ક્વેર. તો શું નીચે હજી V વધશે, તો અહીંયા આવશે આન્સર આવો, V0 સ્ક્વેર ભાગ્યા 2V. સમજ પડવી જોઈએ આ કેમ આવ્યું. ફરીથી કહી દઉં છું, સિમ્પલ છે. આ P0 અચળ છે, મ્યુ અચળ, આર અચળ, તો બિચારાને આપણે અલગ કરી નાખ્યા, અચળ છે એટલે. આ V છે ગુણાકારમાં અંદર જશે, ગુણાકારમાં અંદર લો એ પહેલા આને છૂટું પાડી દીધા. આને શું લખાય, V0 સ્ક્વેર ભાગ્યા V સ્ક્વેર ભાગ્યા 2 છે ને, તો 2V સ્ક્વેર ઉપર આવશે V0 સ્ક્વેર. હવે આપણો V અંદર ગયો, તો V
1 इंटू वी वी थी गया माइनस एम नेम v0 स्क्वेर एम नेम आ वी ऊपर आवशे नीचे वी स्क्वेर तो ऊपर वी नीचे वी स्क्वेर तो नीचे वी વધે तो આવું સમીકરણ બની ગયું. તો t બરાબર શું મળ્યા? t બરાબર મળ્યા p0 upon mu r કાઉન્સમાં v minus v0 સ્ક્વેર બાય 2v. આમાં જસ્ટ ખાલી કાંઈ નથી કરવાનું. હવે તમારે તમને શું મળી ગયું? p0 અચળ, mu અચળ, r અચળ ને v0 અચળ, આ ચાર વસ્તુ અચળ. તો વધ્યું શું? ખાલી v બદલવાથી t બદલાવ. સિમ્પલ કાંઈ નથી કરવાનું. પહેલા એક વખત v કેટલા મૂકો? v0 મૂકો તો તાપમાન મળશે t1. પછી v કેટલા મૂકો? 2v0 મૂકો તો તાપમાન મળશે t2. t1 મળી ગયા, t2 મળી ગયા, t2 minus t1 કરો તમારો જવાબ આવી જશે. તો આપણે ફટાફટ ગણતરી કરી નાખીએ. ચલો સમીકરણ ફરીથી લખી દઉં છું. શું એવું છે અહીંયા? t બરાબર p0 upon mu r કાઉન્સમાં v માઇનસ v0 સ્ક્વેર બાય 2v. ટૂંકમાં લખી શકે સીધું કે t ઇઝ ફંક્શન ઓફ v. બરાબર ને? કે t કોનું ફંક્શન છે? v નું ફંક્શન છે. કદ બદલવાથી ડાયરેક્ટ તાપમાન બદલશે. આ સમીકરણ પ્રેશરનું છે ને આ સમીકરણ તાપમાનનું છે. સીધી વાત છે. હવે એક કામ કરીએ. પહેલાં શું મૂકીએ આપણે? પ્રારંભિક કદ કીધું આપ્યું v0 ને. પ્રારંભિક કદ છે v0. ત્યાં તાપમાન શું મળે? ધારો કે t બરાબર t1 મળે. તો મૂકીએ કિંમત. t1 બરાબર શું મળશે? t1 બરાબર જ્યાં v દેખાઈને શું મૂકો? v0 મૂકી દો. v બરાબર v1 બરાબર v0 લઈ લો. ટૂંકમાં પહેલા પ્રારંભિક કેટલું છે? v બરાબર v0 લ્યો. ત્યારે તાપમાન શું મળે? ચલો મૂકીએ. t1 બરાબર p0 upon mu0 mu r અચળ કાઉન્સમાં શું આવશે? બોલો અહીંયા v ની જગ્યાએ v0 માઇનસ અહીં શું આવશે? v0 સ્ક્વેર બાય 2v0. ટૂંકમાં જ્યાં v દેખાય છે અહીંયા ને અહીંયા ત્યાં ખાલી v0 મૂકવાનું છે. અહીંયા પ્રારંભિક v0 આપ્યું તો રકમમાં એમ કે અહીં પ્રારંભિક 3v0 હતું તો શું મૂકત? v દેખે ને 3v0 મૂકો તો આપણને કંઈ ફરક પડતો નથી. એક કામ કરે સોલ્વ કરીએ તો ઉપર v0 સ્ક્વેર ભાગ્યા v0 ઉપર v0 વધશે. v0 ભાગ્યા 2 શું કુલ શું આન્સર આવશે આનો? v0 ભાગ્યા 2. હવે v0 માંથી v0 ભાગ્યા 2 બાદ કરો. ટૂંકમાં આખામાંથી અડધું બાદ કરો તો હજી અડધું વધે તો શું આન્સર આવશે? અહીંયા ડાયરેક્ટ આન્સર p0 v0 બાય 2 mu r. આ આપણને સમીકરણ નંબર 1 મળ્યું. પ્રારંભિક તાપમાન આટલું હતું. હવે એક કામ કરીએ. કદ કેટલું કર્યું? ડબલ કરી નાખ્યું. ટૂંકમાં હવે જ્યાં v દેખાઈને શું મૂકીશું? હવે જ્યાં v દેખાઈને શું મૂકીશું? 2v મૂકીશું. શું મૂકીશ? 2v0. તો મને લખું છું નવું કદ v બરાબર v2 બરાબર લઈ લઈએ 2v0 અને તાપમાન લઈ લે t બરાબર t2. તો ચલો મૂકીએ. માટે t2 બરાબર શું છે? t2 બરાબર p0 આમાં કિંમત મૂકવાની છે. p0 upon mu r રાખો અચળ. એ રહી ગયા એમને કાઉન્સમાં. v ની જગ્યાએ શું આવશે? 2v0. તો 2v0 માઇનસ એમ v0 સ્ક્વેર એમ અને અહીંયા v દેખાઈને શું મૂકીશું? 2v0 મૂકીશું. શું મૂકીશ? 2v0 આ 2 એમ અને v બરાબર શું આવશે? 2v0 તો 2 into 2 4 4v0. આનું ડાયરેક્ટ સદરૂપ આપું છું એક જ સ્ટેપમાં. તો જો આવું વિચારો તમે. અહીંયા v0 સ્ક્વેર ભાગ્યા v0 તો ઉપર v0 વધશે તો શું વધશે? v0 ભાગ્યા 4. શું વધે? v0 ભાગ્યા 4. શું વધશે? v0 ભાગ્યા 4. તો હવે 4 દુને 8 8 માંથી 1 7. શું આન્સર આવશે અહીંયા? 7 v0 upon 4v0 અરે 4 mu r into p0. This is equation number 2. હવે તો બહુ સિમ્પલ છે. હવે શું કરવાનું છે? બસ બેનો બાદબાકી કરો તો શું આવશે? t2 minus t1. કારણ કે તાપમાનનો ફેરફાર થતો લખીએ માટે અથવા આમ જોઈ લઈએ. મોટું કોણ છે? મોટું આ છે. બરાબર? મોટું આ છે. હવે તમારે કોમન સેન્સ વાપરવાની છે ભાઈ કે આમાંથી આ બાદ કરવાનું છે. આ પદમાંથી આ પદ બાદ કરવાનું છે. તો કરવું શું પડે? મોટામાંથી નાનું બાદ કરીએ. કારણ કે આપણે તફાવત મહેંગો છેલ્લે. તો એક કામ કરે છેદ રગો કરે અને બે વડે ગુણું બે વડે ભાંગું તો શું થઈ જશે? અહીં થઈ જશે આવું. આ લખાશે આવું 2p0 v0 છેદમાં 4 mu r. કેમ લખ્યું મેં આવું? મારે છે ને 4 ઉપર સોરી નીચે છેદમાં 4 લાવવા એટલા માટે. હવે સીધો આન્સર છે આમાંથી આ બાદ કરવું પડે. કારણ કે આ મોટું દેખાય છે ને આ દેખાય છે નાનું. બરાબર છે? તો અહીંયા સીધી વાત છે કે આમાંથી આ બાદ કરીએ આપણે. શું આન્સર આવશે? માટે ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1 બરાબર શું આવશે? આ પદમાંથી આ પદ બાદ કરો તો તમારો છેલ્લા આન્સર આવશે 5 p0 v0 છેદમાં 4 mu r. આ તમારો જવાબ આવી ગયો. સિમ્પલ દાખલો છે. દાખલામાં કંઈ છે નહીં, ખાલી ગણતરી છે જ છે. ફરીથી દાખલો કહી દઉં શું કરવાનું? દબાણ બદલાયું સોરી કદ બદલાયું તો તાપમાન કેટલું બદલશે? હવે તાપમાનનું સમીકરણ આપ્યું નથી તો હું આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરીને દબાણ કાઢીને જગ્યાએ શું લાવી? તાપમાન લાવીશ. તો આપણે આદર્શ વાયુ સમીકરણમાંથી દબાણને કરતા બનાવ્યા અને દબાણ બરાબર શું મૂક્યું? mu r t by v. એમાંથી કરતા બનાવ્યા t ને તો t બરાબર આવી ગયા p by mu r અને ઇન્ટુ આવશે v. v જવા દીધા અંદર તો મારું સમીકરણ બની ગયું તાપમાનનું આવું. હવે કાંઈ છે નહીં. જ્યાં આપણને v દેખાય છે ત્યાં એક વખત v0 તો મને તાપમાન મળ્યું t1. તાપમાન t1 આટલું આવશે.
બરાબર છે. P0 V0 બાય 2 મ્યુ આર, 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા તો આવશે 2 P0 V0 બાય 4 મ્યુ આર. બરાબર. પછી બીજું શું કર્યું, હવે પાછળ બીજા એ જ ઇક્વેશનમાં દબાણ કદ કરી નાખ્યું V0 માંથી 2V0, ટૂંકમાં ડબલ કરી નાખ્યું કદ V0 માંથી 2V0, તો કદ છે V2 કદ બરાબર શું મૂક્યા, ટૂંકમાં અહીંયા V દેખાય શું મૂક્યું મેં, ઇન શોર્ટ 2V0 મૂક્યા, તો મને તાપમાન મળ્યું T2 બરાબર કેટલા આવશે, T2 બરાબર આવશે 7 P0 V0 બાય 4 મ્યુ આર. આપણે જોઈ લઈએ, અહીંયા V0 સ્ક્વેર ભાગ્યા V0 છે, તો ઉપર V0 વધશે, V0 ભાગ્યા 4, તો 4 દૂને 8 માઇનસ 1 એટલે શું થાય 7 V0 આગળનું P0 ભાગ્યા મ્યુ આર અને 4 રહેશે એમને, તો આવી ગયું. અને આ એક વસ્તુમાં કરવી પડશે, તમને 1 મોલ આપ્યું છે, 1 મોલ, તો મ્યુ બરાબર શું મૂકી દેજો, મ્યુ બરાબર મૂકી દેજો 1, તો તમારો આન્સર આવશે 5 P0 V0 બાય 4R. આ તમારો જવાબ આવશે. તમને એક જગ્યાએ 10 મોલ કે તો એ પ્રમાણે 10 મૂકી દેવાના, એટલે મેં અહીંયા મ્યુ રાખ્યા છે એમને. રકમમાં તમને મ્યુ કોઈ પણ આપી શકે, 5 મોલ, 10 મોલ, 1 મોલ, 2.5 મોલ, 0.5 મોલ કોઈ પણ આપી શકે, તો એના માટે અહીંયા આન્સર આવી ગયો. આ સાથે કરી નાખજો દબાણનો ફેરફાર. આ તો બહુ ઇઝી છે. શું કરવાનું, દબાણનું ડાયરેક્ટ સમીકરણ જ આપ્યું છે, તો કે ચેન્જ કરવાની જરૂર છે નથી, આ એક્સ્ટ્રા છે, હોમવર્કમાં છે, ધીસ ઇઝ હોમવર્ક. તો જ્યાં દબાણ દેખાય ને પહેલાં શું મૂકો, કદ જ્યાં દેખાય છે કદ ને પહેલાં વી કેટલા મૂકો, V0 મૂકી દો, તમને મળશે P1. પછી નવું કદ કેટલું મૂકો, 2V0, કેટલું મૂકો 2V0, તો તમને મળશે P2 માઇનસ P1 કરો, અથવા મોટોમાંથી નાનું બાદ કરજો. બરાબર છે, સિમ્પલ છે, કરી નાખો તો તમને શું મળશે, ડેલ્ટા P મળે. ઓકે, તો દાખલો જોઈ લો, દાખલો ઇઝી છે. આવા દાખલા આવા ઇક્વેશનવાળા દાખલા બનાવવા એટલા બની શકે, સ્ક્વેર કરી નાખો, ઘન કરી નાખે, 4 ઘાત કરી નાખે, કંઈ બીજું સમીકરણ આપી દે, તો આવા દાખલા બનાવવા એટલા બને. બરાબર છે. ઇન શોર્ટ તમે એક દાખલો જોઈ લો વ્યવસ્થિત, આનો કોન્સેપ્ટ સમજી લો, એટલે તમને કોઈ પણ દાખલો આવો આવડવો જરૂરી છે, ફરજિયાત આવા દાખલા આવડવા જરૂરી છે. ચલો તો વ્યવસ્થિત જોઈ લો દાખલો. બરાબર. ચલો આપણે નેક્સ્ટ દાખલો જોઈ લઈએ. નેક્સ્ટ દાખલો તમને રકમની સ્ક્રીન રકમ સ્ક્રીન બોર્ડ પર છે, અને દાખલો G2017માં સિમ્પલ દાખલો પૂછાયેલો છે. તો સિમ્પલ વિડીયો પોઝ કરીને ટૂંકમાં વિડીયો પોઝ કરીને દાખલો ગણવાનો પ્રયત્ન કરો તમે, તમારી રીતે જેટલો બી આવડે એટલો, પછી દાખલો જુઓ તમે હું ગણું છું. રકમ વાંચી લઈએ. શું કહે છે, 30 મીટર ક્યુબ કદવાળા ઓરડાનું દબાણ 1 બાર જેટલું અચળ છે, તેનું તાપમાન 17 ડિગ્રીથી વધારીને 27 ડિગ્રી કરવામાં આવે, તો ઓરડાને ગરમ કરતાં પહેલાં અને ગરમ કર્યા પછી અણુની સંખ્યા અનુક્રમે N1 ને N2 છે, તો N2 માઇનસ N1 શોધો. ફરીથી વાંચી લઉં છું રકમ. શું કહે છે, એક ઓરડો છે, એનું કદ છે 30 મીટર ક્યુબ, દબાણ છે 1 બાર એટલે કે 10⁵ પાસ્કલ છે. હવે આ ઓરડામાં દબાણ અચળ રહે, કદ તો અચળ જ છે, ઓરડાનું કદ તો સિમ્પલ અચળ થઈ ગયું, દબાણ અચળ રહે એમ શું કરવાનું છે, તાપમાન વધારવાનું છે. તાપમાન વધારવાનું છે 17 ડિગ્રીમાંથી 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ક્વેશ્ચન એમ છે, ઓરડોનું તાપમાન જ્યારે 17 ડિગ્રી હતું ત્યારે અણુની સંખ્યા N1 છે, અને જ્યારે ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ત્યારે ઓરડામાં અણુની સંખ્યા છે N2. તમારે શોધવાનું છે N2 માઇનસ N1. ટૂંકમાં ભાઈ અહીંયા બે ચેન્જ આવ્યા, તાપમાનમાં ચેન્જ આવ્યો તો અણુની સંખ્યામાં ચેન્જ આવે, તો આપણે તરત મગજમાં થવું જોઈએ આઈડિયા કે તાપમાન બદલવાથી અણુના સંખ્યામાં શું ફરક પડે. તો મેઇન ઇક્વેશન આપણું સ્ટાર્ટ કરીએ. ચલો સૂત્ર શું આવશે, PV બરાબર મ્યુ આર ટી. હવે આપણે અહીંયા સીધી વાત છે કે અહીંયા અણુની સંખ્યાની વાત કરી છે, તો મેં મ્યુ કાઢીને શું લાવવું પડશે, મારે મ્યુ કાઢીને લાવવું પડશે અણુની સંખ્યા. સૂત્ર શું આવશે એનું, મ્યુ બરાબર મૂકીએ N/N, તો NRT/Na. થઈ ગયા કે ન થઈ ગયા. હવે એક કામ કરીએ, આમાં શું બદલવાનું છે, તાપમાન બદલવાનું છે, N વધે ઘટે છે. જો અહીંયા તમને N2 માઇનસ N1 પૂછ્યું છે, ધ્યાનથી સમજજો, N2 ભાગ્યા N1 નથી પૂછ્યું, N2 ભાગ્યા N1 પૂછ્યું હોત તો પ્રપોર્શનમાં ડાયરેક્ટ વયો જાત, પણ અહીંયા તમે પ્રપોર્શનલ નહીં કરી શકો, કારણ કે તમારે N2 શોધવા પડશે, N1 શોધવા પડશે, અને પછી બેની બાદબાકી કરવી પડશે. તો દાખલામાં તમારે N2 અને N1 ની કિંમત શોધવી ફરજિયાત છે. બરાબર છે, તો એ પ્રમાણે કરવું પડશે. તો ચલો શું કરશું વિચારવામાં, તો એક કામ કરીએ, આપણે ડાયરેક્ટ N ને જ કરતા બને. N બરાબર શું લખાય, બોલો ડાયરેક્ટલી N બરાબર શું લખાય, N બરાબર જો PV એમને રાખીએ, Na લાવીએ આ બાજુ, અને RT જવા દે છેદમાં, તો શું આવશે અહીંયા PV Na છેદમાં આવી ગયા RT. શું આવી ગયા, RT. આમાં કઈ કઈ વસ્તુ અચળ છે, P અચળ, V અચળ, Na અચળ ને RA અચળ છે. લખી દઉં છું અહીંયા કોણ કોણ અચળ છે. અહીંયા અચળ છે P બરાબર 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. કેવા અચળ કે નહીં, અચળ. V કેટલા લેવાનું છે, 30 મીટર ક્યુબ, 30 મીટર ક્યુબ, બહુ મોટું કદ થઈ ગયું. ઓકે, પછી આગળ વધી Na કેવા અચળ, R કેવા અચળ, તો બધું આ બધું કેવું છે, અચળ છે. Na ની કિંમત તમને ખબર છે, R ની કિંમત ખબર છે, આ બધી વસ્તુ કેવી છે, અચળ છે. તે કામ કરીએ ને, આ સાબિત શું થયું, ડેલ્ટા N શું સાબિત થયું, ડેલ્ટા N તો લખાઈશું અહીંયા. વિચાર કરો N1 બરાબર શું આવશે, ચલો લખી દો સ્ટેપ વધારે. વોટ ઇઝ N1, N1 ઇઝ વોટ, N1 આ બધું કેવું અચળ છે, તો સૂત્ર આવશે N1 નું PV Na upon RT1.
બરાબર આટલું આવશે ને ખાલી કારણ કે તાપમાન કેટલું છે, બાકી બધું કેવું છે, અચળ છે. એટલે આવી ગયું N1. વોટ ઇઝ N2? N2 બરાબર આવશે PV NA upon RT2. તો માંગ્યા શું મને N2 માઇનસ N2 ડાયરેક્ટલી કરી દઉં છું. સૂત્ર શું આવશે? N2 માઇનસ N1 નું. આ બેની બાદ બાકી સીધી. અથવા તમે આવું કરી શકો, P ની કિંમત મૂકો, V ની કિંમત મૂકો, NA મૂકો, R મૂકો, T1 મૂકો. T1 કેટલા મૂકશો? જે કહું છું T1 મૂક્યો કેટલા? 17 નહીં મૂકતા, 17 પ્લસ 273 થઈ ગયા કેટલા? 290 કેલ્વિન. અને D2 લેવા પડે તમારે 27 પ્લસ 72 થઈ ગયા 300 કેલ્વિન. આ લેજો કે બાકી ખોટો આન્સર આવશે પાકું. તો બધી કિંમત મૂકો તમને N1 મળશે, પાછી બધી કિંમત મૂકો N2 મળશે. હવે બે વખત કિંમત મૂકવી શું કામ? સિમ્પલ ગણતરી થતી હોય તો એ કરી નાખીએ. તો N2 અરે અહીં શું આવશે? N2 માઇનસ N1 શું આવશે? ડાયરેક્ટલી કરી દઈએ N2 માઇનસ N1. તો ચલો આમાંથી કોમન શું નીકળશે? PV NA અપોન R એટલું કોમન નીકળે. વધે શું અહીંયા? PV NA અપોન R આ આવી ગયું કોમન. અંદર શું વધશે? અંદર વધશે 1/T2 માઇનસ 1/T1. આટલી કિંમત છે એ તમારે જાતે મૂકીને દાખલો આગળ ગણવાનો છે. આમાં ક્યાંય પણ કેલ્સી વાપરવાનો થતો નથી. એપ્રોક્સિમેટ આન્સર લાવજો. અને મારા મતે આન્સર છે ને ઋણ આવશે, કારણ કે અહીંયા 1/T2 T2 મોટા અને T1 નાના, એટલે આન્સર ઋણ આવશે. કંઈ વાંધો નહીં. જે પણ આન્સર આવે લાવવાનું છે. P કેટલા મૂકવાનું છે? 10⁵ પાસ્કલ. V મૂકવાનું છે 30 મીટર ક્યુબ. એને કેટલા મૂકો? 6×10⁻23. કેટલા લેજો અહીંયા? 6×10⁻23. R લેજો 8.314 એટલે 8.4 લેજો તો ચાલશે, અથવા 8.3 લેજો તો ચાલશે. 1/T2 મૂકશો 300 માઇનસ 1/290. આટલી ગણતરી રફલી કરજો, કંઈ વાંધો નહીં આવે. બરાબર છે? રફલી ગણતરી કરજો અને આન્સર આવી જશે. તો આપણે લેક્ચર આજનો અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી આગળ વધશું. વ્યવસ્થિત તમે દાખલો જોઈ લેજો. અને નીચે કોઈ પણ કેલ્સી યુઝ કરવું નહીં. આગળ વધવા માટે કોઈ કેલ્સી વાપરતા નહીં. એ તમારા માટે છે ભાઈ. મને એમાંથી કોઈ ફાયદો થવાનો નથી. તમે કેલ્સી વાપરો ના વાપરો મને કોઈ બેનિફિટ નથી, પણ તમારે પ્રેક્ટિસ કરવી હોય, માર્ક્સ લાવવા છે તો કેલ્સી વાપરતા નહીં. ચલો મળીએ. ધન્યવાદ. જય હિન્દ.